વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર ફાયરિંગ, કાર ઓવરટેક કરી બાઇક પર આવેલા બે શખ્સોએ ખભા પર ગોળી મારી, યુવક ગંભીર ઇજાગ્રસ્ત, હુમલાખોરો ફરાર। સીસીટીવીના આધારે પોલીસની સઘન તપાસ શરૂ। અહેવાલ સંજય પોપટ। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા, એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી, જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે, સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં।